રાજકોટ મનપા અવારનવાર ચર્ચામાં આવતી હોય છે, ફરી એક વખત ચર્ચામાં આવી છે. અને પહેલા પણ અનેક વખત રાજકોટ મનપામાં ક્યાંક ભ્રષ્ટાચાર થતા હોય તેવા એંધાણ અને શંકા ઉપજી હતી. ફરી એક વખત ઉપજી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે તેમાં ક્યાંક કૌભાંડ થતું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યારે આજે રાજકોટ મનપા વિશે જે આ કૌભાંડ થયું છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ મનપા દ્વારા જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં પણ ક્યાંક શંકાઓ કૌભાંડની થઈ હતી. ફરી એક વખત રાજકોટ મનપા છે વિવાદના ઘેરામાં સંપડાયું છે. ત્યારે ફરી એક વખત જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવામાં આવે છે એમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે રોજમદારી કામદારો છે તેના મોટા પાયે શોષણ થતું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. એક વ્યક્તિનો પગાર છે 17,000 હોય છે, ત્યારે બે વ્યક્તિનો જોઈએ તો 34,000 થવો જોઈએ. તેના બદલે માત્ર 14,000 જ તેમને આપવામાં આવતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. એટલે કે કર્મચારીનું ક્યાંક શોષણ મનપા દ્વારા કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે. જી સાહિલ, જે પ્રમાણે રાજકોટ મનપા પર ડોર ટુ ડોર કલેક્શન કરવામાં ક્યાંક કૌભાંડ થતો હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે, શું છે સમગ્ર ઘટના? જી ચોક્કસથી ભગવતી, આપને જણાવી દઉં કે આજરોજ જે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે, જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જ્યારથી પાસ કરવામાં આવ્યો છે પણ વિવાદ જ તે વિવાદમાં રહ્યો છે. સૌપ્રથમ તો તે જે કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ જે કોન્ટ્રાક્ટ પાસ કર્યો 10 વર્ષ માટે, ત્યારે તેમાં મોટો કૌભાંડ થયો હોવાનો પક્ષના નેતાએ પણ આરોપ લગાવ્યો હતો અને વિપક્ષના નેતાએ પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે ભાજપના જ બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ કોન્ટ્રાક્ટ છે તે પાસ કરવામાં આવ્યો, ત્યારે પણ આરોપ થયા હતા. ભાજપના જ બીજા કોર્પોરેટરો દ્વારા છે તે આ પાસ જે કહીએ કે મંજૂરી ટેન્ડર પાસ કરવામાં ન આવે તેવી પણ માંગ છે તે ભાજપ કોર્પોરેટરોએ કરી હતી કે આમાં જે કૌભાંડ મોટું થઈ શકે તેવી શક્યતાઓ છે તે દાખવી હતી. અને વિપક્ષના નેતાઓએ પણ આ ટેન્ડરને લઈને છે તે વિરોધ છે તે નોંધાવ્યો હતો. પરંતુ હવે ક્યાંક તે લોકોએ વિરોધ કર્યો હતો, જે શંકા સાથે વિરોધ કર્યો હતો તે શંકા ક્યાંક સાચી પડતી હોય તે પ્રકારની પરિસ્થિતિ હવે નિર્માણ જવા પામી છે. એક કર દ્વારા જો બનાવવામાં આવે છે, ઓળખ ન થાય તે માટે તેના દ્વારા એ વિડીયોમાં કરવામાં આવે છે અને તે બાદ એ કર્મચારી પોતાની આપવીતી જણાવે છે કે જ્યારે પણ જે અમને પગાર છે તે જેટલો પગાર આવવો જોઈએ તેટલો પગાર નથી આવતો. જે કોન્ટ્રાક્ટ કંપનીઓને આપવામાં આવે છે, આ કોન્ટ્રાક્ટ કંપની લઈ લે છે, તે પછી કહીએ કે માથે ચડી કાર્યોની બેસી જતી હોય છે. કોઈ અધિકારી કોઈ પદાધિકારીની છે તે પ્રકારની પરિસ્થિતિ આવી વાત છે તે દ્વારા વિડીયોમાં કરવામાં આવે છે. અને એ કર્મચારીઓ છે કે અમારો જે પગાર આવવો જોઈએ તેના કરતા ઘણો ઓછો આવી રહ્યો છે. એક માણસનો પગાર 17,000 હોવો જોઈએ, જ્યારે 4 પગાર છે તે અમને આવી રહ્યો છે. જે બે માણસ થઈને ટોટલ 3400 છે, ત્યારે બંને માણસનો ભેગો થઈને 14,000 રૂપિયા જે રીતના હોય છે. ત્યારે આ પગારની કટકી અને અન્ય પણ જે લાભો તેમને મળવા જોઈએ તે લાભો ચોપડા ખાતે દર્શાવવામાં આવે છે, પરંતુ કર્મચારીઓ નથી પહોંચતા. આવો આક્ષેપે વિડીયો કરનાર કર્મચારી દ્વારા વિડીયોની અંદર કરવામાં આવે, ત્યારે જે વિડીયો આક્ષેપો છે તેને લઈને ખરેખર જે તપાસ છે ઝીણવટપૂર્વક થવી જોઈએ. કેમ કે જો આ કૌભાંડ થઈ રહ્યું હોય તો આ પ્રજાના ટેક્સના પૈસે, પ્રજા જે પરસેવો પાડીને ટેક્સ ભરી રહી છે તેના પૈસાના જે રીતના કૌભાંડ થઈને પોતાની કહીએ કે એક જે ખાલી ખીચાઓ છે તે ભરી રહ્યા છે. મતલબ કે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વાત કરી કે ક્યાંક મનપાના કર્મચારીઓ છે તે આમાં સંડોવાયેલા હોય અને ગેરરીતિઓ કરતા હોય તેવા આક્ષેપો અને આપવીતી છે તે રોજમદારો કરી રહ્યા છે. અનેક વખત મનપા છે તે સતત વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે. ડોર ટુ ડોર કલેક્શનના નામે મનપા ઘણો બધો મસમોટું વેરો તો વસૂલે છે, પણ અનેક વખત એવી ઘટનાઓ સામે આવી છે
કે જ્યાં ડોર ટુ ડોર કલેક્શન કરવા જતા કર્મચારીઓ છે તે પણ ગેરરીતિ કરે છે. હવે એ જ કર્મચારીઓ છે ક્યાંક મનપા પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને જે વળતર મળવું જોઈએ તેમાં છે કોન્ટ્રાક્ટરો છે તે ક્યાંક ગેરરીતિઓ કરી રહ્યા છે, તેમને પૂરું વળતર નથી આપવામાં આવી રહ્યું. એટલે સતત ચર્ચામાં રહેતું મનપા આગામી સમયમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે ત્યારે રોડ રસ્તાઓના મુદ્દા હોય, કેલેન્ડરનો મુદ્દો હોય કે પછી પદાધિકારીઓ અને જે જવાબદારો છે તે અધિકારીઓનો મુદ્દો કેમ ન હોય, સતત રાજકોટ મનપા છે વિવાદમાં ઘેરાયેલું રહે છે. ફરી એક વખત રાજકોટ મનપા છે તે વિવાદમાં આવ્યું છે. આ વખતે કર્મચારી પર જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે અને ક્યાંક કોન્ટ્રાક્ટરો છે ગેરરીતિઓ કરતા હોય છે તેવા સમાચાર સામે આવ્યા છે. રાજકોટવાસીઓ તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.